कहवाय छे कि डर के आगे जीत है और जो डर गया सो मर गया। हाल રાજુ કરપડા માટે આ જ વાત સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે। ખેડૂત આગેવાનો હોય કે વિવિધ રાજકીય નેતાઓ તેઓ માની રહ્યા છે કે ભાજપના દબાણથી રાજુ કરપડાએ પાર્ટી છોડી એટલે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધી છે। આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાશે કે અન્ય પાર્ટીમાં તે જરૂરથી એની રાહ જોવાઈ રહી છે। નમસ્કાર, હું છું ચિંતામણી પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ હવે ખેડૂત આગેવાનો રાજુ કરપડા પર શું આરોપ લગાવી રહ્યા છે। આમ આદમી પાર્ટી એક આંદોલનમાંથી ઉભરી આવેલી પાર્ટી છે। સતત નદીની માફક વહેણની માફક વહેતી રહેવાની છે। કદાચ એક વ્યક્તિ જાય, 10 વ્યક્તિ આવે, 10 વ્યક્તિ જાય, 100 વ્યક્તિ આવે, 100 વ્યક્તિ જાય, 500 વ્યક્તિ આવે। આ જેની સિસ્ટમ છે, આ જેની મોડસ ઓપરેન્ડી છે, આ જેની એક પ્રકારની વિચાર અને વાસ્તવિકતા છે। દોસ્તો નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશ કુમાર સોજિત્રા। 2 દિવસથી આપણે ન્યૂઝ મીડિયાના માધ્યમથી અને ગુજરાતની તમામ રાજનીતિના મંચ ઉપર, ગ્રુપ ઉપર, સોશિયલ મીડિયા ઉપર અને દરેકના મુખે એક એવી વાત છે કે રાજુ કરપડા ખેડૂત નેતા આમ આદમી પાર્ટીના જવાથી આમ આદમી પાર્ટીનું પૂરું થઈ ગયું, ગોપાલભાઈ ઇટાલિયાનું નામ આવવાથી ગોપાલભાઈ ઇટાલિયા કસૂરવાર થઈ ગયા। આવી ખૂબ બધી વાત છે। તે વાતને ડાયગ્નોસ કરીને, એ વાતને તોડીને આપણે એના ઉપર રિસર્ચ કરીને મારી એક વાત છે તો આપ સબક મૂકું છું કે વિચારજો દોસ્તો કે રાજુભાઈ કરપડા 100% ખેડૂત માટે અવાજ ઉપાડ્યો છે, બધી વાત સાચી, પણ રાજુભાઈ કરપડા એવું માનવા લાગ્યા છે કે એ નથી તો પાર્ટી નથી। સ્વાભાવિક રીતે તેમના વ્યક્તિગત કારણોસર, અંગત કારણોસર જ્યારથી તેને રાજીનામું ટાઈપ કરીને ફેસબુક મીડિયાના માધ્યમથી મૂક્યું ત્યારથી આપણને કોઈને વાંધો હતો જ નહીં, સમગ્ર ગુજરાતને અને ગોપાલભાઈ ઇટાલિયાને આમ આદમી પાર્ટી દરેક કાર્યકર્તાઓને, કે સ્વાભાવિક છે અંગત કારણોસર હોય, કોઈને ધંધા બિઝનેસનું હોય, કોઈને પર્સનલ કારણોસર હોય। પણ જ્યારે રાજીનામું આપ આપો છો અને પ્રેસ કોન્ફરન્સ કરો છો અને આમ આદમી પાર્ટીને અને ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, તમામ અગ્રેસરના પ્રદેશ નેતૃત્વને તમે આડે હાથ લ્યો છો, તો આ કાર્યકર્તાઓ કદી પણ સાખી ન લે। કારણ કે આજે જે કાર્યકર્તાઓ છે એ કદી પણ પાર્ટીના કોઈ પણ વ્યક્તિને પાર્ટીથી વિશેષ સમજતા નથી। ખાસ કરીને બહુ સમજવા જેવી બાબત છે કે જ્યારે પાર્ટીની અંદર કામ કરતા હોય અને કોઈ વ્યક્તિ માટે કામ કરતા હોય, આ બે વાત અલગ અલગ છે। આમ આદમી પાર્ટી માટે એ લોકો જ કામ કરી શકે કે જે લોકો સત્તાથી, ભાજપથી, કોઈ પણ પ્રકારના કાયદા કાનૂનથી, કેસથી, પોલીસથી ખોટી રીતે ન ડરતા હોય। હા, પોતાની ભૂતકાળના કોઈ એવા કારણ હોય તો ડરે કે ન ડરે એ 2 નંબરની વાત છે। આજે કોઈ વ્યક્તિ ઉપર કાંઈ પણ પ્રકારનું ભૂતકાળ લક્ષી કંઈક છે તો એ વ્યક્તિ આ વાતથી દૂર છે કે કોઈથી ડરતો નથી કે આમ નથી, કારણ કે કદાચ હોઈ શકે, પર્સનલ કોઈ કારણ હોઈ શકે, પણ એનો એ મતલબ નથી કે ગોપાલભાઈ ઇટાલિયા, કારણ કે ગુજરાતના આજે આત્મા જગાડનારા સૂત્ર છે, પછી વિસાવદરથી બહાર આવ્યું છે, સમગ્ર ગુજરાત સુધી પહોંચ્યું છે, તો આપણે સૌએ માથું ડગાવીને હા પાડવી પડે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક લેવલ સુધી પહોંચી અને બીજા લેવલ સુધી પહોંચાડવા માટે આ ગોપાલ ઇટાલિયા નામ કાફી છે। ગોપાલ ઇટાલિયાથી મોટી થયેલી પાર્ટી છે એવું આપણે માની શકીએ છીએ, કારણ કે આપણે સૌને ખબર છે વિસાવદરની એ જંગ જીતા બાદ સમગ્ર ગુજરાતની અંદર એક એવું વંટોળ ઊભું થયું છે કે સત્તા સામે કોઈ ઓપ્શન હોઈ શકે, સત્તાને પ્રશ્ન પૂછી શકે, સત્તાની સામે આંખમાં આંખ નાખીને કોઈ વ્યક્તિ પૂછી શકે, એનું નામ છે ગોપાલ ઇટાલિયાથી માંડીને ત્યારબાદ દરેક વિસ્તારની અંદર એક એવી ક્રાંતિ આવે છે આખા ગુજરાતની અંદર ભાજપની સામેનો અને ભાજપનો ઓપ્શન, ભાજપને હટાવવાનો ઓપ્શન, ભાજપને રિપ્લેસ કરવાનો ઓપ્શન એ આમ આદમી પાર્ટી આવી ગઈ છે। પણ દોસ્તો જ્યારે આવડો મોટો એક નદીની માફક ચાલતો પક્ષની અંદર જ્યારે ઉચ્ચ કક્ષાનો પ્રદેશ લેવલના નેતા એ વ્યક્તિ રાજીનામા આપી દે અને વ્યક્તિગત કારણને ભાજપ યુઝ કરે, ભાજપ દ્વારા હાથો બનાવીને જ્યારે ચાલતી હોય ત્યારે પાર્ટી ખતમ કરવાની કોઈને કદાચ મનમાં મનસુબાઓ હોય તે નથી। એક કાર્યકર્તા તરીકે કહું છું, આમ આદમી પાર્ટી આગામી સમયની અંદર ઘણા લોકોને એમ છે, સોશિયલ મીડિયામાં એવી વાતો ચાલે છે કે ચૈતર મહિનો આવે છે, વૈશાખ મહિનો આવે છે, આ છે પ્રવીણભાઈ રામ છે, ઓબીસી ચહેરો જશે, આ તે બધું ઘણા બધા એવી સ્પેક્યુલેશન ચાલશે અને ચાલવા દો। હું આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે આપણે સત્તાને પ્રશ્ન પૂછવાનો છે, આપણે જનતાના કામ કરવાના છે, આપણે એ જ રસ્તા ઉપર નીકળી પડો। કોઈ પણ નકારાત્મક વિચાર મનમાં લાવવા ન દો, કારણ કે જ્યારે ભાજપને એવું લાગશે કે આ વ્યક્તિને ગળી દબોચવાથી, આ વ્યક્તિને પકડવાથી પાર્ટી ખતમ થઈ શકે છે, કેમ આ વ્યક્તિને પકડવાથી, આ વ્યક્તિને ચીપટીમાં લેવાથી આ વ્યક્તિ કદાચ પાર્ટીને નુકસાન પહોંચે કે કેમ, ત્યારબાદ દરેક રસ્તા એ ઉમેશભાઈ મકવાણા હોય તો ભલે,
કરશન બાપુ ભાદરકા હોય તો ભલે, રાજુભાઈ કરપડા હોય તો ભલે, અને ભવિષ્યમાં નામી અનામી કોઈ હોય તો ભલે, દરેકના આક્ષેપ સીધા જ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર લાગવાનું એ જ કારણ છે જે હું સમજુ છું. તમને સૌને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા આજે ભાજપનો એક એવો વિરોધ પક્ષ તરીકે મજબૂત નામ આવી ગયું છે, આમ આદમી પાર્ટી નામ આવી ગયું છે. તો દરેક લોકોને, ખાસ કરીને ભાજપના દરેક હોદ્દેદારોને એ ચિંતા છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીને તોડવા કરતા ગોપાલ ઇટાલિયાના આક્ષેપ એટલા કરો કે અંદરો અંદર તૂટી જાય. પણ દરેક કાર્યકર્તાઓને વિશ્વસનીયતાથી કામ લેવાની જરૂર છે આ સમયે, કારણ કે આપણા સંગઠન છે, આપણી સકારાત્મક બાબત છે. આજે આપણે જે વ્યવહાર અને વર્તન કરતા હોઈએ છીએ, સભ્ય સમાજના આપણે આસપાસના દરેક લોકો જોતા હોય છે આપણને કે પાર્ટીની અંદર આવડી મોટી હલચલ થયા બાદ પણ આ કાર્યકર એના જોશથી, એના સકારાત્મકતાથી, એના આમ આદમી પાર્ટીના વિચારધારાથી સતત કાર્યરત શરૂ છે. હું સુરતની ટીમને અભિનંદન આપવા માંગુ છું કે આવા સમયની અંદર પણ પોતપોતાના દરેકના કામ જોરશોરથી ચાલે છે, વિવિધ વિસ્તારોની અંદર કામ ચાલે જ છે. આપણે સૌ સાથે રહીને સકારાત્મકતાથી આજે જે રાજુભાઈ કરપડાની ખોટ ગણવી હોય તો ભલે, રાજુભાઈ કરપડાના ખોટા આક્ષેપ ગણવા હોય તો ભલે, પણ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર લાગવાથી ગોપાલ ઇટાલિયાને કોઈ ફરક પડવાનો નથી અને આમ આદમીને ફરક પડવાનો નથી. કારણ કે આમ આદમી પાર્ટી એક નદીની જેમ વહેતી પાર્ટી છે. કદાચ રાજુભાઈ કરપડા જે બોટાદના કડદા આંદોલનથી ચર્ચામાં આવ્યા બાદ પણ એની પાછળ તો આમ આદમી પાર્ટી હતી ને, એની પાછળ તો આમ આદમી પાર્ટીના ઘણા બધા આપણે વિચારધારા જોડાયેલી હતી ને, આ યાદ રાખવું પડે. અને રાજુભાઈ કરપડા અત્યારે બેફામ એવા આક્ષેપો લગાવ્યા છે જે આક્ષેપોનો કોઈ પાયો નથી. વિડીયોમાં જોયું જે વિસાવદરની અંદર જનતા રેડ કરીને દારૂ પકડવાની બાબત હતી, તો પણ એક એવી વાત મને સમજાતી નથી કે આજે આપણા દ્વારા કોઈ પણ કરાયેલું ખેડૂત માટેનું લડત હોય, આગેવાની હોય, કામ હોય, એ દરેક કામ બદલે જો ગોપાલ ઇટાલિયાને આપણે પ્રેરિત માનતા હોય તો આપણે આપણું કામ કર્યું શું, હું એમ કહેવા માંગુ છું. તો તમારે એવું સીધી રીતે એવું સ્વીકારી લ્યો કે તમારી પાછળ પાર્ટી હતી તો તમે હતા રાજુભાઈ કરપડા. ખાસ કરીને આપણે સૌએ એ જાગૃત બનવું પડશે કે કોઈ વ્યક્તિથી પાર્ટી ચાલતી નથી હોતી, પરંતુ કોઈ પાર્ટીથી વ્યક્તિ ચાલતો હોય છે. આ જ બાબત આપણે મનમાં લઈને ચાલશું એટલે જીવનની અંદર, પાર્ટીની અંદર, રાજકીય સફરની અંદર ક્યારેય તકલીફ પડશે નહીં. ખાસ કરીને એ હજી એક વાત પાર્ટીના દરેક કાર્યકર્તા ખાસ યાદ રાખજો, કારણ કે દોસ્તો ભાજપને એકમાત્ર એવો ડર છે કે ગોપાલ ઇટાલિયા નામની આંધી જે સામાજિક, રાજકીય, તંત્ર બંત્ર બધી જ રીતે પોલીસ પ્રશાસનની માટે દરેક જગ્યા ઉપર ઓપ્શન અવેલેબલ થઈ ગયો છે. ગોપાલ ઇટાલિયા કલ સુધી જે વ્યક્તિ હતો, પરંતુ હવે એને પાડવા માટે ચોતરફ કૌરવોની માફક ઘણા બધા ષડયંત્રો કરવા પડે છે ભાજપને. તો એ સાપ છે કે આ એક ઓપ્શન છે. કલ સુધી જે ગોપાલ ઇટાલિયા નામ હતું, આજે એ કદાચ ભવિષ્યની અંદર એ એક સંકલન બની શકે છે, એક આંધી બની શકે છે. તો ખાસ કરીને આપણે સૌએ જાગૃત રહીને આજે સોશિયલ મીડિયાથી માટે દરેક જગ્યા ઉપર જે આમ આદમી પાર્ટીને નકારાત્મક ફેલાવવાનો પ્રયાસ થયો છે ભાજપ દ્વારા, કારણ કે રાજુભાઈ કરપડા જો એટલા જ સાફ સુથરા અને ખેડૂતના તરીકે હોય તો ભવિષ્યની અંદર ભાજપમાં નહીં જાય. ભાજપમાં જશે તો આપણે સૌને ખબર છે હાર્દિકભાઈ પટેલ, અલ્પેશભાઈ કથિરિયા, ઘણા બધા એવા જે નેતાઓ હતા જે પક્ષમાંથી રાજીનામું આપવાનું કારણ અંગત બતાવે છે, ત્યારબાદ ભાજપમાં જાય તો સૌએ જોયું છે શું શું થાય છે. આપણે કોઈના વ્યક્તિગત આક્ષેપ ઉપર નથી પડવું, પરંતુ આપણે સૌએ એ જાણવું પડશે કે આગામી સમયનું કામ કરશે રાજુભાઈ કરપડા, એનું કામ કરશે ગોપાલભાઈ, એનું કામ કરશે, ને આપણે સૌ આમ આદમી પાર્ટીને આપણું કામ કરીએ. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આગામી સમયની અંદર જો રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાય છે તો ખાસ અને ખાસ એવું સમજજો કંઈક તો ગડબડ છે. આભાર અસ્તુ. તમે શું વિચારો છો ખાસ કરીને જરૂરથી કોમેન્ટ કરજો. દરેક લોકો સુધી ખાસ વિડીયો પહોંચાડજો. અને આવા સમયની અંદર પણ પાર્ટીની વિચારધારા મજબૂત કેમ થાય, પાર્ટીનું સંગઠન મજબૂત કેમ થાય, પાર્ટીની જે શીર્ષ નેતૃત્વ છે એ પણ પોતાનું કામ કરે છે. આપણે સૌ આપણું બૂથ લેવલની કામ કરીએ. ગ્રામ પંચાયત, સ્થાનિક સ્વરાજ્ય, મહાનગરપાલિકા, દરેક જગ્યા ઉપર જ્યારે આવનાર સમયમાં ચૂંટણીઓ આવતી હોય અને આવનાર સમયની અંદર વિધાનસભા 2027 દરેક સમય આવે છે, સમય બળવાન જે કહેવત છે એ પ્રમાણે સમય આવશે, નેતાઓ જશે, કાર્યકર્તાઓ જશે, પરંતુ પાર્ટીની વિચારધારા અને પાર્ટીની વફાદારી આપણે સૌ રાખીએ અને આગામી સમયમાં સકારાત્મકતાથી આગળ વધીએ એવી જ અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. જે રીતે રાજુ કરપડા ઉપર આરોપ લાગી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.